નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. આમોદમાં સામાન્ય વરસાદ છતાં પાણીનો નિકાલ નહીં થતા લોકો હેરાન પરેશાન. વીજ ટ્રાન્સફોર્મર પાસેથી પાણીમાં જોખમ સાથે પસાર થતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ. આમોદ નગરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નગરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આમોદના નાના તળાવ પાસે આવેલા ભાથુજી મંદિર પાસે આંગણવાડી આવેલી છે, તેમજ વોર્ડ નંબર 3ના રહીશો માટે તે આવન જાવનનો મુખ્ય રસ્તો છે. જે માર્ગ ઉપરથી વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ પસાર થાય છે, તેમજ આ રસ્તા ઉપર આંગણવાડી પણ આવેલી છે, જેથી નાના ભૂલકાઓ પણ ત્યાંથી પસાર થતા હોય છે. આ ઉપરાંત રોડની બાજુમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે. હાલમાં વરસાદની સિઝન ચાલતી હોય સામાન્ય વરસાદમાં પણ રોડ પર પાણી ભરાઈ રહે છે, જેથી લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવાથી ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ નાના ભૂલકાઓની જિંદગી સાથે જોખમ ઊભું થવાની ભીતિ ઊભી થઈ છે. આ બાબતે આમોદ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું કે આમોદ નગરપાલિકાના સત્તાધીશોને ફોનથી જાણ કરવામાં આવી છે, છતાં સમસ્યાનો નિકાલ ન થતા લોકોમાં પાલિકા કચેરી સામે રોષ જોવા મળ્યો હતો. જો વહેલી તકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે અને કોઈ નુકસાન થશે તો પાલિકા તંત્ર જવાબદાર રહેશે. આમોદ પાલિકા તંત્ર વહેલી તકે પાણીનો યોગ્ય નિકાલ કરે તે ઇચ્છનીય છે. બ્યુરો ચીફ મકસૂદ પટેલ, આમોદ તુફાન ન્યૂઝ, આમોદ. દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે જોઈ શકો છો કે આ નગરપાલિકાના વહીવટી જે ભ્રષ્ટ તંત્રને કારણે દર વર્ષે અહીંયા આગળ પાણી ભરાય છે. આ જે નાના તળાવ આવેલું છે ત્યાંથી મારુવાસથી વણકરવાસને જોડતો આ રસ્તો છે, અહીંના રાહદારીઓ પણ અહીંથી જ આવજાવ કરે છે. આ પાણીમાં અહીંયા આગળ જીબીની આ ડીપી પણ આવેલી છે, અહીંયા બાજુમાં અહીંયા આગળ બાર મંદિર પણ આવેલું છે. કાલ ઉઠીને કોઈને પણ કંઈ જાનહાની કે માનહાની થઈ તો એનો જવાબદાર કોણ? તો પ્રશાસન તંત્રને મેં જાતે મૌખિક ટેલિફોનિક પણ એમને રજૂઆત કરી છે, પણ સવારે રજૂઆત થઈ તે છતાં અત્યાર સુધી પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી. જો કંઈ પણ તકલીફ ઊભી થઈ તેની જવાબદાર નગરપાલિકા તંત્ર રહેશે.